મારું નામ અલ્પેશ પ્રફુલભાઈ પટેલ છે. વાસદ મારું નેટિવ છે અને મારું આ ગ્રીન હાઉસ લોકેશન આણંદ અને બરોડાની સેન્ટરમાં વાસદમાં છે. લગભગ આ મારું આ 4th યર ઓફ ગ્રીન હાઉસ છે અને ફર્સ્ટ યરમાં અમે બીજી હોલેન્ડ કંપનીના સીડ્સ લગાવ્યા હતા. સો દે વર ઓલ્સો નાઇસ, એ પણ સારું હતું. પણ લાઈક લુકિંગ ટુવર્ડ્સ લાસ્ટ 3 years બેચ ગિલ સીડ્સ are much better than the available seeds in India. Like for example Syngenta નું પણ છે, ઇન્ડો અમેરિકનનું પણ છે. તો લાસ્ટ યર અમે ઇન્ડો અમેરિકનના લગભગ 201 સીડ અમે ટ્રાય કર્યા હતા આ ગિલની જોડે, પણ કમ્પેરિઝનમાં 100% ગિલ જ આગળ ગયું. ઇન્ડો અમેરિકનમાં વાયરલ એટેક્સ અને પ્રોડક્શન પણ નહોતું. તો ડિફરન્સ એટલો જ છે, ગિલ સીડ સારું છે પણ તમારો વે ઓફ એપ્રોચ તમારો કેવો છે ગ્રીન હાઉસ પ્રોડક્શનમાં, રાઈટ ફ્રોમ બેઝલ થી લઈને કન્ટિન્યુઅલ આખી વર્ષની જે પ્રેક્ટિસિસ છે, પેસ્ટ મેનેજમેન્ટ, ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ, ક્લીનલીનેસ, હાઇજીન કેટલું રાખો છો તમે ગ્રીન હાઉસમાં, તો એના ઉપર પણ 50% પ્રોડક્શન ડિપેન્ડ કરે છે. પણ મોર ઓવર ગ્રીન હાઉસમાં સીડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે પાયો કહેવાય. સીડ જો સિલેક્શનમાં તમે ચૂકી ગયા તો તમને ઘણી તકલીફો પડશે, ગમે એટલું તમારું પેસ્ટ અને ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ સારું હોય તો પણ શું. ઓવરઓલ આઈ સજેસ્ટ ગ્રીન હાઉસ ફાર્મર્સ ટુ ગો ફોર ધીસ ગિલ સીડ્સ. થેન્ક યુ અલ્પેશ. ગ્રીન હાઉસ પીપલ ટુ ગો ફોર ધીસ ગિલ સીડ્સ. જે પણ નવા ગ્રીન હાઉસીસમાં છે ને, અમે એમને કહીએ છીએ ભાઈ આ જ સીડ લો, કોઈ અખતરા કરશા નહીં. અમે બધા અખતરા કરી લીધા છે. અમે કે થોડું અમે સિજેન્ટા રોપીએ, થોડું પેલું, મેં કશું કરવાની જરૂર નથી. અને સૌથી મેઇન એપ્રોચ શું છે પ્રવીણભાઈ, કે પ્રાઇસથી ખબર પડી જાય. પેલું 10 ગ્રામ 800 રૂપિયાનું છે સિજેન્ટા ઓરેબેલ કે, અને આ એક સીડ 10 રૂપિયાનું છે. અને પછી બીજા જે છે એમાં ને આમાં વેઇટમાં તમને કઈ ડિફરન્સ લાગ્યો? ના, વેઇટ તો સારું, ઘણું સારું. કારણ કે હમણાં આપણે ઇન્ડો અમેરિકન ખોખલું પડી જતું હતું, એ લૂઝ પડી જતું. એટલે લકીભાઈ એવું કહ્યું કે ક્લાઉઝના આના સેમ શેપના હોય એ આપણે લગભગ 7 નંગ મૂકીએ અને આના ફક્ત 3 નંગ મૂકીએ તો વેઇટમાં સરખું થઈ જાય. સવાલ જ નથી. અને શેલ્ફ લાઈફ પણ સારી ને, અમારા ડેલી મોકલવાના. તમે નહીં બિલીવ કરો, ભલે અમને પ્રાઇસ એવરેજ અમારી 40-45 રૂપિયા જ રહી હતી, 35 થી લઈને 45, પણ એ કેમ 45 મળ્યા ખબર છે અમને? આ ગિલ હતું એટલે. બરાબર. ઓરેબેલ પૂનાથી દિલ્હી જતા હતા અને અમારા કરતા ડબલ વોલ્યુમ હતું એ લોકોનું. એ લોકોને સાહેબ 20 રૂપિયાથી 22 રૂપિયા 25 રૂપિયાથી વધારે એ લોકો મૂકતા નતા. મને કે अल्पेश भाई आपका कैप्सिकम ही अलग पड़ रहा है और आपका कैप्सिकम हम लोग स्पेशलाइज हमारे जो कस्टमर्स है दिल्ली में उनको ही दे रहे हैं, पर आपका बाकी का तो हम लोग फालतू में दे रहे थे. એટલે આવું કહ્યું અમારા જે ટ્રેડર છે. હેલો, હા હા હા, બોલો બોલો. હા, 2 મિનિટ. કારણ કે મારે શું છે કે આજે આવ્યો છું ને અલ્હાબાદ હતો હું 10 દિવસ, તો હું થોડો આ બીજી હતો કામમાં, અને ગ્રીન હાઉસ છે ને અમારે, એટલે ત્યાંથી અમારે સીડ કંપનીમાંથી જોવા આવ્યા હતા સાહેબો. પછી આમાં બીઝી થઈ ગયો હું. રિંકલ બી લેટ પડે છે ને 10 દિવસ પછી, જ્યારે બીજા કેપ્સિકમમાં 4-5 દિવસે ઢીલું થઈ જાય, જ્યારે એમાં 10 દિવસ સુધી કશું થતું નહીં. શું ભાવ કયો તમને? પેલું ઇન્ડો અમેરિકન નું કરો ને એ બીજા દિવસે લૂઝ પડી જાય ને, બીજા દિવસે લૂઝ થઈ જાય. અને હું મારી રીતે વાતચીત કરી લઉં છું.